દારૂની ફરિયાદ નોંધવામાં ખેલ પાડી ગઈ વલસાડ સિટી પોલીસ. વલસાડ પોલીસે દારૂ મુદ્દે ગોલમાલ કરી. તપાસ દરમિયાન મોપેડમાંથી બિયરના ટીન અને કાચની દારૂની બોટલ મળી આવી હતી. પોલીસે એફઆઈઆરમાં માત્ર બિયરના ટીનનો જ ઉલ્લેખ કર્યો. દારૂની બોટલનું તો એફઆઈઆરમાં ક્યાંય નામો નિશાન ન જોવા મળ્યું. વલસાડ સિટી પોલીસની શંકાસ્પદ એફઆઈઆરથી પોલીસની કામગીરી પર સવાલો ઉઠ્યા છે. તો એફઆઈઆરમાં બિયરના ટીનનો જ માત્ર ઉલ્લેખ અને દારૂની બોટલ એફઆઈઆરમાંથી ગાયબ થયેલી એ જોવા મળી. તો વલસાડ પોલીસની આ શંકાસ્પદ કામગીરી, પોલીસે એફઆઈઆર નોંધી તો કરી પણ માત્ર બિયરના ટીનનો ઉપયોગ કરવામાં ઉલ્લેખ કરવામાં આવ્યો. દારૂની બોટલનું તો એફઆઈઆરમાં ક્યાંય એ ઉલ્લેખ જ ન થયો. હવે વલસાડ સિટી પોલીસની આ શંકાસ્પદ એફઆઈઆરથી પોલીસની કામગીરી અત્યારે શંકાના દાયરા હેઠળ આવી ગઈ છે. દારૂની ફરિયાદ નોંધવામાં વલસાડ સિટી પોલીસ ખેલ પાડી ગઈ હોય તેવું સ્પષ્ટપણે આ ઘટના પરથી લાગી રહ્યું છે. વલસાડ પોલીસે જ દારૂ મુદ્દે ગોલમાલ કરી હોય તેવું સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે. તપાસ દરમિયાન મોપેડમાંથી બિયરના ટીન અને કાચની બોટલ એ જપ્ત કરવામાં આવી હતી. તો આજ મુદ્દે સંવાદદાતા માનવ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. માનવ, વલસાડ સિટી પોલીસની આ કેવી ગોલમાલ? માત્ર ને માત્ર જ્યારે જથ્થો પકડાય છે ત્યારે દારૂનો જથ્થો એ ગાયબ એફઆઈઆરમાંથી બતાવવામાં આવે છે અને બિયરની ટીનનો માત્ર ઉલ્લેખ કરીને છટકવાનો પ્રયાસ માનવ. અંકુર, આપણે જણાવવાનું કે જે આ ઘટના છે વલસાડ સિટી પોલીસ સ્ટેશન વિસ્તારની હદની ઘટના છે અને જે રીતે જયારે તે પેટ્રોલિંગ પર હતી અને તપાસ કરી હતી ત્યારે ત્યાંથી એક જે રીતે મોપેડ પસાર થઈ ગયું હતું તેને અટકાવવામાં આવ્યું હતું અને તેમાંથી બ્રિજેશ નામના વ્યક્તિ પાસેથી મોટી માત્રામાં બિયરના ટીન મળી આવ્યા હતા. જો કે ત્યારે મીડિયાની હાજરીમાં જયારે તેની ડિક્કી ખોલવામાં આવી હતી ત્યારે 4 થી 5 જેટલી કાચની બોટલો પણ હતી, એટલે કે જે દારૂ કહી શકાય તે પણ હતો. પરંતુ જયારે એફઆરઆઈ થઈ અને એફઆરઆઈમાં ખુલાસો થયો છે કે તેમાં માત્ર ને માત્ર બિયરના ટીનની જપ્ત કરવામાં આવ્યા છે. જે કેટલીક બોટલો કાચની હતી તે ગુમ છે, એટલે ક્યાંક ને ક્યાંક પોલીસની કામગીરી પર સવાલો ઉભા થયા છે. જો કે જયારે વીટીવી આ મામલે તપાસ કરી ત્યારે પોલીસ એવું ગાણું ગાઈ રહી છે કે કાચની બોટલો તૂટી ગઈ છે, એટલે કે ક્યાંક ને ક્યાંક તૂટી ગઈ છે તેથી તેને ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. પરંતુ આ એક અનેક સવાલો ઉભા કરી જાય છે કે દર વખતે આ પ્રકારની ઘટના બને છે કે શું કે પોલીસ પછી જે કેટલોક જે દારૂનો જે જથ્થો હોય છે એમાંથી ગુમ કરી દેતા હોય છે. આ મામલે તપાસ થાય તે ખૂબ જરૂરી છે. બિલકુલ માનવ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.